નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પીએમ આવાસ યોજના અંતર્ગત જે લોકો પીએમ આવાસ યોજના માટે અરજી કરે છે ત્યારે જોબ કાર્ડ નામનો ઓપ્શન આવે છે। અહીં જોબ કાર્ડનો નંબર દાખલ કર્યા વગર અરજી કરી શકાતી નથી। તો મિત્રો, તમારી પાસે જોબ કાર્ડ ન હોય તો તમે કેવી રીતે એને મેળવી શકો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કરવામાં આવશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓન કરવાનો ભૂલતા નહીં, જેથી તમને આવનાર નવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। તો ચાલો વિડીયોને આગળ વધારીએ। મિત્રો, તમારા ફોનમાં કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે। તેમાં તમારે સર્ચ કરવાનું રહેશે નરેગા। ત્યાર પછી નીચે તમને પંચાયત મહાત્મા ગાંધી નરેગાની વેબસાઇટ દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થઈને આવશે। અહીં ડેટા એન્ટ્રી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી આ પ્રકારનું પેજ ઓપન થઈને આવશે। અહીં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। એક બીજું પેજ ઓપન થશે। અહીં તમને લાગુ પડતું સ્ટેટ સિલેક્ટ કરો, પછી તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો। અહીં એક બીજું કહેજો પણ કરશે। અહીં તમારે તમારું તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારા તાલુકાના જેટલા પણ ગામડાઓ હશે એ ગામડાઓનું લિસ્ટ ઓપન થઈને આવી જશે। આ લિસ્ટમાંથી તમારો કયું ગામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। અહીં ગામ પંચાયત રિપોર્ટ દેખાશે। નીચે જોબ કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન જોવા મળશે। 4 નંબર ઉપર જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે। તમારા ગામના જેટલા પણ વ્યક્તિઓ હોય એમનો જોબ કાર્ડનું લિસ્ટ જોવા મળશે। અહીં તમે તમારું નામ અને જોબ કાર્ડ નંબર તમે જોઈ શકશો। તો મિત્રો, આ રીતે તમે જોબ કાર્ડનો નંબર મેળવી શકો છો। મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। મળ્યા એક નવા વિડીયો સાથે।